નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. જવાહર નવોદય વિદ્યાલય એ કદાચ દરેકે નામ સાંભળ્યું હોય છે અને એટલું ટ્રસ્ટેડ નામ છે. તો મિત્રો તેમાં જ તે નવોદય વિદ્યાલય સમિતિ તરફથી નોન ટીચિંગ સ્ટાફ પર ભરતી કરવામાં આવી છે. તો આ ભરતીની આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈશું. તો એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો સંસ્થાનું નામ છે નવોદય વિદ્યાલય સમિતિ. NVS તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે નોન ટીચિંગ સ્ટાફમાં ભરતી કરવામાં આવી છે. જે મોડ છે ફોર્મ ભરવાનું એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો 22 માર્ચ 2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જેની છેલ્લી તારીખ છે 30 એપ્રિલ 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદામાં જે છે એ મિનિમમ 18થી લઈને 40 વર્ષ સુધીના ઉમેદવારો એપ્લાય કરી શકે છે. આ સાથે નિયમમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે. અને મિત્રો આમાં ઉંમર મર્યાદા જે છે એ પોસ્ટ વાઇઝ અલગ અલગ રાખવામાં આવી છે. તો અહીંયા તમને સ્ક્રીન ઉપર શો થઈ રહી છે કે કઈ પોસ્ટમાં કેટલી ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે. આગળ વાત કરીએ તો અરજી ફીસની વાત કરીએ તો ઓપન OBC અને EWS કેટેગરીના ઉમેદવાર માટે 1000 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. જ્યારે SC ST અને PWD માટે 500 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. જે ચલણ છે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી. તો આપણે જગ્યાની વાત કરીએ તો જેમાં નોન ટીચિંગ સ્ટાફ માટે કુલ 1377 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં પોસ્ટની વાત કરીએ તો ફિમેલ સ્ટાફ નર્સ માટે 121 જગ્યા છે. જે મદદનીશ વિભાગ અધિકારી ASO આવે છે તેના માટે 5, ઓડિટ મદદનીશ માટે 12, જુનિયર અનુવાદ અધિકારી માટે 4, કાનૂની મદદનીશ માટે 1, સ્ટેનોગ્રાફર માટે 23, કોમ્પ્યુટર સંચાલક માટે 2, કેટરિંગ સુપરવાઇઝર 78, સચિવાલય સહાયક જે JSA આવે છે તેના માટે 381, ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર માટે 128, લેબ એટેન્ડન્ટ માટે 161, મેસ હેલ્પર માટે 442, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ MTS માટે 19. એમ ટોટલ 1377 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો હવે આપણે લાયકાતની વાત કરી લઈએ તો મિત્રો લાયકાતમાં જે પોસ્ટ વાઇઝ અલગ અલગ ક્વોલિફિકેશન રાખવામાં આવ્યું છે. તો અહીંયા સ્ક્રીન ઉપર તમને શો થઈ રહ્યું છે કે કયા પોસ્ટમાં શું ક્વોલિફિકેશન રાખવામાં આવ્યું છે. જેમાં હું તમને ઉપર કહી દઉં તો જે MTS આવે છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે તેમાં 10 પાસ રાખવામાં આવેલું છે અને મેસ હેલ્પર છે તેના માટે પણ 10 પાસ રાખવામાં આવ્યું છે. બાકીના જે પોસ્ટ છે તેમાં તમને સ્ક્રીન ઉપર શો થઈ રહ્યું છે કે કઈ પોસ્ટમાં કેટલું ક્વોલિફિકેશન રાખવામાં આવેલું છે. તો તમે તમારા ક્વોલિફિકેશન પ્રમાણે પોસ્ટ સિલેક્ટ કરીને ફોર્મ ફિલઅપ કરી શકો છો. તો મિત્રો NVS તરફથી નવોદય વિદ્યાલય સમિતિ તરફથી જે નોન ટીચિંગ સ્ટાફ માટે 1377 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં અહીંયા સંપૂર્ણ માહિતી જણાવી દીધી છે. તો આ ભરતી લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકો. અને જો તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો, તો નેક્સ્ટ વિડીયો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એવું તમને જણાવીશ. અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.